આવો દાસ દાદા બોલે રામદેવજી મહારાજ ને બોલે રામદેવજી મહારાજ ને આપ સૌને સતત 5 દિવસથી જે ગામ ધુમાડો બંધ છે, રામદેવ પીર મહારાજનું જે આખ્યાન ચાલતું હતું તે અનુસંધાને આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ગામના સરપંચ ઉપસ્થિત છે, તેમજ ગામની આ એકતા જોઈને અમને પણ લાગે છે કે ક્યાંક ને ક્યાંક સરપંચ ખૂબ સારી કામગીરી કરતા હશે. સમાજ એક થઈને એક તાતણે 5 દિવસ સુધી જો આખું ગામ ભેગું થઈ અને આખો ગામ ધુમાડો બંધ કરતો હોય છે તો આપના ગામની એકતા ખૂબ જ સારી કહેવાય. એના વખાણ કરવા પડે. સરપંચના પણ ખૂબ ખૂબ અભિનંદન કે આવીને આવી એકતા આ ગામમાં બની રહે. સાથે સાથે આપને એક વિનંતી કરવા આવ્યા છીએ. છેલ્લા ઘણા દિવસથી સત્યની સામે અસત્યની લડાઈ ચાલતી હતી, અસત્યની સામે સત્યની લડાઈ ચાલતી હતી. એમાં નવનીતભાઈ બાલદિયાનો વિજય થયો છે. તે અનુસંધાને ભાવનગર ખાતે સત્ય સભા, ન્યાય સભા યોજાઈ રહી છે. તે અનુસંધાને આપના ગામમાંથી મોટી સંખ્યામાં સમાજનું શક્તિ પ્રદર્શન હોય, સમાજના લોકો ઉપસ્થિત રહે તેવી વિનંતી કરવા આવ્યા છીએ. તો આ સત્યની લડાઈમાં જે જીત થઈ છે, વધુમાં વધારે નથી કહેવો. પ્રસંગ સામાજિક પ્રસંગ નહીં, પણ જે ધાર્મિક પ્રસંગ હોય એટલે કોઈ બીજી રાજકારણ કે સમાજકરણની વાત નથી, પરંતુ આપના ગામમાંથી 1 ફેબ્રુઆરી 2026ના રોજ ભાવનગર શહેર ખાતે જે ન્યાય સભા યોજાઈ રહી છે તેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવો તેવી વિનંતી કરવા કોળી સેનાના પ્રમુખ કાળુભાઈ જાંબુચા તેમજ હું કિશન મેર એડવોકેટ આપને વિનંતી કરવા આવ્યા છે. સમગ્ર અમારી યુવા ટીમ આવી છે, ત્યારે આપ સૌ પણ પધારો તેવી અમારી વિનંતી સૌ લાગણી છે.